તમે પંચાયતમાં લેખિતમાં અથવા રજૂઆત મૌખિક કરેલી? ગામ સભા હતી ત્યારે લેખિતમાં જ કરાવેલું છે. એવું તમે 2-3 વખત લેખિત કરાવેલું છે, પણ તોય હજી એનો કઈ અમલમાં આવ્યું નથી. તો અમને ગામમાં એમ કે છે કે લોકો કે તમને આ નર્મદા જોઈન્ટ કરી, તો અમારે નર્મદાનું પાણી ક્યારે આપે? સવારના 6 વાગે આપે ને સાંજે આપે. તો અમારે આંગણવાડીનો સમય હોય એ પ્રમાણે તમને પાણી મળતું નથી. તો પછી અમને ખાલી અહીંયા સુધી પગાવી દિવાલને વટાડી, તો અમારા ઉપર કાંઈ કનેક્શન છે પણ એની ઉપર પાણી ચડતું નથી. તો અમે એને એમ કીધું કે અમને નોખું કનેક્શન આપો. જો 2 મોટર છે અમારી પાસે, અમને નોખું કનેક્શન ખોદાણ કામ કરીને અમે નોખું આપો તો અમને એમ કે હા તમને આપશું, આજ આપીએ, કાલે આપીએ. પણ 2-3 વખત માપ કાઢી દીધું અમને પોતે, પણ તોય હજી અમારે આવ્યું નથી. આંગણવાડીનો અમારો ટાંકો છે, પણ તોય અમારે એ ટાંકા સુધી પહોંચતું નથી. નહીં તો બીજું કાંઈ અમારે ઓલું નથી પડે, અમારે ઉપાડીને લાવવું પડે. અત્યાર સુધી અમારે વેકેશન વર્ષ હેલ્પરને વરસ 15 દિવસનું હતું, તો 15 દિવસથી હું ઢળતી હતા પાણી. હવે આ બેન મારતા હાથે સારું નથી, તોય હું કોક પાસે પાણી ઢળાવું. ત્યારે મેં 15 દિવસ મેં કોક પાસે પાણી રેડાવ્યું છે. તો અમે તો એમ જ કહી છે કે અમને પેલા પાણીનો પ્રશ્ન સોલ્વ કરી દો, તો બધું કામ થાય. પાણી ન હોય તો અહીં શું આપણે કરીએ છીએ? આવી એમ કે બગીચો બાળકોને બગીચાનું કરો, કિચન ગાર્ડન કરાવો. લો અમને એમ કે કિચન ગાર્ડન બનાવો, પણ કિચન ગાર્ડન તો એમને તો કેમ બને? પાણી પેલું હોય તો કિચન ગાર્ડન બને. અત્યારે જો અમારે એટલું છે, એમાં આ બધા ઝાડવા બળવાના છે, આપે છે તોય એ અત્યારે ખારું છે પાણી. હા, નર્મદાનું તો અમને પહોંચતું જ નથી મારી સુધી. ટૂંકમાં તમારો પ્રશ્ન એવો છે કે પંચાયત પોતાના કામથી દૂર ભાગે છે, એવું છે ને? તો સરપંચ 1-2 વખત જોઈ ગયા એમ તો તેઠ સુધી, પણ એ કે તમે આનું તો તમારે પકડી ગયા. પેલા એક મહિના બીજા પકડી ગયા, હજી પાણી નથી. હાલો વરસ હોય 2 વરસ હોય એમ 2 વખત તો મારા સુપરવાઇઝરને લઈને ગયેલી છે પંચાયત ઓફિસમાં. 2 વખત હું મારા સુપરવાઇઝર 2 લેખી કીધું કે હાથ માર થઈ જાય, હા તમારે થઈ જાય. છે ટાંકો, ઘરની મોટર છે, 2 છતાં સુવિધા નથી કરી દેતા એમ. નકર અમારે કનેક્શન નહોતું જ હતું, પહેલેથી નહોતું હતું. પછી આ રોડ બન્યો એ પછીનું અમારે કનેક્શન ઓલું તોડી નાખ્યું, એટલે હવે અમારે કઈ બીજું થાય એમ નથી. તમારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એવો છે કે હાલ આપણે શ્રી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢોલા ગામે અને આંગણવાડીએ પ્રશ્ન એવો છે કે આ જે ગામ છે એનો ફૂલ ભ્રષ્ટાચાર થયેલો છે આંગણવાડીમાં. અને હાલની એવી પરિસ્થિતિ છે કે આ જે સજવું છે એ આખું ઝૂલતું છે. કાલ સવારે આ બાળકો ઉપર ક્યારે પડે, આ બાળકો અહીંથી વટે છે, તમે પણ જોઈ શકો છો. ક્યારે માથા પર પડે, જીવના જોખમે અહીંયા બાળકો અભ્યાસ કરવા આવે છે. અને બાળકો પણ આ એટલું જર્જરિત હાલતમાં છે કે બાળકોને પણ બહાર આંગણવાડી વર્કર છે એને પણ બહાર બેસીને બાળકોનો અભ્યાસ કરાવવો પડે છે, એવી હાલત છે આ ગામમાં. અને કોઈ પણ આ પંચાયત પણ એટલી બેદરકારી વાપરે છે કે નજરે એ લોકોને દેખા છતાં પણ કોઈ પગલાં લેતું નથી. જવાબદાર અધિકારીઓ પોતાના જવાબદારી ભાગે છે અને પંચાયત પણ પોતાના ઓલાથી ભાગે છે. અને ગામના લોકો પણ આ બાબતે ઘણા પ્રશ્નો ઉઠાવતા નથી. તમે લેખિતમાં રજૂઆત કરેલી? લેખિતમાં નથી કરવાનું, મૌખિકમાં ગ્રામ પંચાયત અનેક વાર ગ્રામ સભામાં પણ મુદ્દા ઉઠાવેલા છે અને આંગણવાડી બેને પણ મુદ્દા ઉઠાવેલા છે. સરકાર પાસે શું તમે આશા રાખો છો? સરકાર પાસે એ જ આશા રાખી છે કે આ છે નવે સાથે કરવામાં આવે, આ પછી આ તોડી અને બીજું કંઈક સુવિધા. હમણાં ચોમાસું ચાલુ થવાનું છે અને બાળકોને અંદર અભ્યાસ કરવાનો જતા વખતે કોઈના પાસે પડ્યું હોય તો એનું જવાબદાર કોણ રહેશે? જવાબદાર હું તો કહું અધિકારીઓ અને ગ્રામ પંચાયત રહેશે. હું તો એમ તો કલેક્ટરશ્રીની આ વિડીયો પહોંચવો જોઈએ ભાવનગરના. આપણે બહુ એનો વિડીયો જોયો છે, કામગીરી સારી છે. આપણે એને પૂછો, એના સુધી વિડીયો પૂછો છે, આ બાબતો તાત્કાલિક પગલાં લેવા જોઈએ. કેમ કે નાના બાળકોનું જીવ ઉપર જોખમ જ છે. તંત્ર પછી કંઈક બનાવ બને પછી તંત્ર જાગે એનો શું ફાયદો? હે, દુર્ઘટના બને પછી જાગે એ પહેલા કંઈક પગલાં લો. અમે તમને સૂચના આપીએ છીએ વિડીયોના માધ્યમથી, કંઈક આના પર પગલાં લો. અને પંચાયતની ફૂલ બેદર કરે છે. વિડીયોના માધ્યમ ચોખ્ખા શબ્દમાં કહું છું, કોઈ જવાબદાર અધિકારી કે આજે અધિકારી કોઈ આ પગલાં લેતું નથી. પોતપોતાના હોદ્દા સંભાળીને બેઠા છે અને પોતાની ફરજોથી ભાગે છે. આ બાબતે કોઈ પ્રશ્ન ઉઠાવતો નથી અને અમારે જવાનું ઉઠાવવા પડે. એની તો ખરેખર એ લોકોની ફરજ છે બધી. હે, અને આ બીજો પણ આ બેનનો કંઈક અહીંયા પાણીનો પ્રશ્ન છે, એ આંગણવાડી વર્કરને તમે પૂછો, એ જણાવશે.